જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ચણા મેથીનું અથાણું બનાવ્યું હતું, જે તમે આખું વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તેની માટે મેં અહીંયા 1/4 કપ જેટલા ચણા લઈ લીધા છે. આપણે કાચા ચણા જ લેવાના છે. અને સાથે 1/4 કપ જેટલી મેથી લઈ લીધી છે. સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે. તો તેની છાલ ઉતારીને આવી રીતે ખમણી લેવાની છે, જેથી કરીને તમારે જો તરત જ ખાવું હશે ને તો પણ એકદમ સરસ એવું આ અથાણું લાગશે. તો તેને પણ આપણે ચણા અને મેથીમાં નાખી દેવાનું છે. સાથે 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે. બધાને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું જ ડૂબાડૂબ રહે ને તેટલું જ પાણી નાખવાનું છે. બહુ વધારે પાણી નથી નાખવાનું. અને આખી રાત માટે આપણે આ ચણા, મેથી અને કેરીને પલાળી દેવાના છે. બધાને મિક્સ કરી અને ઢાંકી દેશું. તો મેં અહીંયા આખી રાત પલાળી દીધા છે. જો તમે સવારના કરો ને તો 7 થી 8 કલાક પણ પલાળી શકો છો. તો જો એકદમ સરસ એવા આપણા ચણા અને મેથી પલળી ગયા છે. તો હવે આપણે એમાં એક કાણાવાળા વાસણમાં તેને નિતારી લેવાના છે, જેથી કરીને વધારાનું પાણી હશે ને તે એકદમ એવું નીકળી જશે. પાણી નીકળી જાય ને પછી એક કોટનના કપડામાં નીચે મેં છાપું રાખી દીધું છે ને કોટનનો રૂમાલ લઈ લીધો છે. તેમાં આપણે તેને ફેલાવી દેવાનું છે ને એકદમ એને સૂકવી દેવાનું છે. તો 2 થી 2.5 કલાકમાં તમે પંખા નીચે રાખશો ને તો એકદમ સરસ એવું સુકાઈ પણ જશે. હવે મેં એક નોનસ્ટિક પેનમાં અડધા કપ જેટલું તેલ લઈ લીધું છે. તો તેને આપણે ફૂલ ગરમ કરવાનું છે. સાથે મેં અહીંયા 2 લવિંગ અને 1 તજનો કટકો નાખી દીધો છે. તેનાથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે. તો ધુમાડા નીકળી જાય ને તેવું તેલ આપણે ગરમ કરવાનું છે. તો જો આવું આપણે ગરમ કરવાનું છે. તો તેને આપણે થોડીવાર માટે ઠંડુ પડવા દેવાનું છે. હવે 2 મોટી ચમચી ભરીને મેં મેથીના કુરિયા લઈ લીધા છે. સાથે અડધી ચમચી જેટલી હિંગ નાખી દેવાની છે. તેલ આપણું થોડું ઠંડુ પડી જાય ને પછી આપણે આ મેથીના કુરિયામાં નાખી દેશું ને તરત જ ડીશને ઢાંકી દેશું, જેથી કરીને તેલમાં આ મેથીના કુરિયાની સુગંધ એકદમ સરસ આવી જશે. તો જો એકદમ સરસ એવા આપણે ચણા, મેથી અને જે કેરીને સુકવણી કરી હતી ને તે એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. તો મારે અહીંયા 2 થી 2.5 કલાક જેટલો સમય લાગ્યો હતો. મેં પંખા નીચે જ રાખી દીધી હતી, જેથી કરીને ઝડપથી સુકાઈ ગઈ. તો તેને આપણે ભેગી કરી અને એક ડીશમાં પહેલાં લઈ લઈશું. અને હવે જો એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે ને એકદમ સરસ એવી તમારી આ તરત જ સુકાઈ જશે. તો ત્યાં સુધીમાં આપણે આ જે તેલ છે ને એકદમ ઠંડુ પડી ગયું છે. એકદમ ઠંડુ પડી જાય ને પછી 1.5 ચમચી જેટલી મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું મેં નાખી દીધું છે. તેનાથી તેનું આ કલર બહુ સરસ આવશે. ને અડધી ચમચી જેટલું મેં આમાં મીઠું નાખેલું છે. મીઠું અને તેલ વધારે હશે ને તો તમારા આ અથાણા છે ને 1 વર્ષ સુધી બિલકુલ પણ બગડશે નહીં. તો જો આવી રીતે આપણે કરી લેવાનું છે. તેલ જો તમને ઓછું લાગે ને તો તમારે શું કરવાનું કે તેલને ફરીથી ફૂલ ગરમ કરી લેવાનું, ધુમાડા નીકળે એવું. પછી એકદમ ઠંડુ પડી જાય ને પછી આમાં નાખવાનું. નકર જો તમે ગરમ નાખી દેશો ને તો તમારું આ અથાણું કાળું પડી જશે. તો હવે આપણે આ મેથી, ચણા અને કેરી છે તેને પણ નાખી દઈશું ને એકદમ મિક્સ કરી લઈશું. હવે તમને એવું લાગે ને કે જો તમારું તેલ થોડું ઓછું છે તો તમારે ફરીથી ફૂલ ગરમ કરી તેને એકદમ ઠંડુ પાડી અને પછી જ આમાં નાખવાનું. નકર તમારા આ મસાલા છે ને બિલકુલ અને અથાણું એકદમ કાળું પડી જશે ને આવું નહીં રહે. અને જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ના હોય તો અત્યારના અથાણાનો મસાલો પણ બહાર મળતો જ હોય છે, તો તેનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો. તો ફક્ત તમારે આમાં તેલ જ નાખવાની જરૂર પડે. તો આપણું ચણા મેથીનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. સવારે નાસ્તામાં ભાખરી સાથે, પરોઠા સાથે તમે ખાઈ શકો છો. અને કાંઈ પણ શાક પણ ના ભાવતું હોય ને તો તમે આ ખાઈ શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસિપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.